જમિયતપુરા ખાતે ચાલુ હતી TSDF સાઇટ, એ TSDF સાઇટ એ બંધ કરી દેવામાં આવી છે। અત્યારે ક્લોઝર નોટિસ આપવામાં આવી છે કે આ ડમ્પિંગ સાઇટની જે કેપેસિટી હોય એ 4,85,000 મેટ્રિક ટનની હતી અને એ 4,85,000 મેટ્રિક ટનની સામે એ ડમ્પિંગ સાઇટના સત્તાધીશોએ 5,40,000 મેટ્રિક ટન એમાં કચરો ડમ્પ કર્યો હતો। આના કારણે વધારે પડતો કચરો ડમ્પ કરવાના કારણે એ ઓવરફ્લો થઈ અને જે જમીનના ભૂગર્ભ જળો છે એ ભૂગર્ભ જળોને ક્યાંક ને ક્યાંક દૂષિત થયા છે। જે અધિકારીઓના માટે જવાબદાર છે એની જવાબદારી અને જવાબદેહી એ બંને નક્કી કરવામાં આવે અને એ કમ્પન્સેશન એટલે કે એક વળતર એ જે ગ્રામજનો જે છે 28 ગ્રામજનો જેનાથી પ્રભાવિત થયા છે એને એક સારું વળતર આપવામાં આવે। જીપીસીબી કંટ્રોલ બોર્ડ ગાંધીનગરે આંશિક ક્લોઝર નોટિસ ફટકારી છે પણ એનાથી અમને સંતોષ નથી। તો સરકારને મારી એ જ માંગ છે કે તાત્કાલિક સ્વચ્છ પીવાનું પાણી ના કેન્સરના રોગો એ દરેકની જિલ્લાની આરોગ્યની ટીમે મેડિકલ કેમ્પ કરીને એની ચકાસણી કરે અને બીજા નંબરમાં કે જે આ પાણી ભૂગર્ભ જળ બગડ્યા છે તો પાણીને પણ સ્વચ્છ કરી આપે। આનું પાણી પ્રાણીઓને પણ નુકસાન કરી રહેલું છે। ઘાસચારાની અંદર જાય અને એ દૂધ કાઢવામાં આવે અને અમૂલમાં જાય અને આખા ઇન્ડિયાની અંદર આ રોગચાળો આ ડમ્પિંગ સાઇટ ફેલાઈ રહેલી છે। આ સાઇટ બંધ કરવામાં આવે એવી અમારી સ્થાનિક આગેવાનોની માંગ છે। મહીસાગરના બાલાસિનોરમાં જીપીસીબીની મોટી કાર્યવાહી સામે આવી છે। TSDF પ્લાન્ટ તાત્કાલિક બંધ કરવાનો આદેશ સામે આવ્યો છે, જેમાં જમિયતપુરા ડમ્પિંગ સાઇટ સામે સ્થાનિકોની જીત જોવા મળી રહી છે। લાંબા સમયથી ચાલતા આંદોલનને આખરે સફળતા મળી છે। દૂષિત પાણીથી ભૂગર્ભ જળ પ્રભાવિત થયાનો ખુલાસો પણ સામે આવ્યો છે। નિયત મર્યાદા કરતાં વધુ જોખમી કચરો પણ સ્વીકારાયો હતો। ETP અને પર્યાવરણ સુરક્ષા સાધનો બંધ હાલતમાં પણ મળી આવ્યા હતા। MGVCLને વીજ પુરવઠો કાપવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે। કંપનીને ₹50 લાખની બેંક ગેરંટી જમા કરાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે। પર્યાવરણના નિયમોનો ભંગ બદલ કડક કાર્યવાહી કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે। મહીસાગરના બાલાસિનોરમાં જીપીસીબીની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં TSDF પ્લાન્ટ તાત્કાલિક બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। જમિયતપુરા ડમ્પિંગ સાઇટ સામે સ્થાનિકોની જીત જોવા મળી રહી છે। લાંબા સમયથી ચાલતા આંદોલનને આખરે હવે સફળતા મળી હોય તેવું જોવા મળી રહ્યું છે। દૂષિત પાણીથી ભૂગર્ભ જળ પ્રભાવિત થયાનો ખુલાસો પણ સામે આવ્યો છે। નિયત મર્યાદા કરતાં વધુ જોખમી કચરો પણ સ્વીકારાયો હતો। ETP અને પર્યાવરણ સુરક્ષા સાધનો બંધ હાલતમાં પણ મળી આવ્યા હતા। MGVCLને વીજ પુરવઠો કાપવાનો આદેશ પણ હાલ આપવામાં આવ્યો છે, ત્યારે કંપનીને ₹50 લાખની બેંક ગેરંટી જમા કરાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે। પર્યાવરણના નિયમોનો ભંગ બદલ કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને કહેવાય છે કે જુતી એ દુનિયા ઝુકાને વાલા ચાહીએ અને એ વાતને સાર્થક કરતા જે રીતે હમણાં જ આખા દેશની અંદર જે મુદ્દો ચાલી રહ્યો હતો કે વિદ્યાર્થીઓ યુવાનો શું કરી શકે, તો આ બાલાસિનોરના જે યુવાનો જે છે જમિયતપુરાના હોય કે બોડેલીના હોય કે આજુબાજુના 28 ગામના જે યુવાનો છે, જે બીજા સ્થાનિકો છે, નાગરિકો છે, બધાએ સાબિત કરી દીધું કે આપણે ધારીએ તો ગમે એવો કદાચ કપરામાં કપરી વસ્તુ હોય તો બંધ થઈ શકે છે। અને એવી જ એક ડમ્પિંગ સાઇટ જે જમિયતપુરા ખાતે ચાલુ હતી TSDF સાઇટ, એ TSDF સાઇટ એ બંધ કરી દેવામાં આવી છે। અત્યારે ક્લોઝર નોટિસ આપવામાં આવી છે અને ક્લોઝર નોટિસમાં એને જે ટર્મ્સ એન્ડ કન્ડિશન લખી છે એ કન્ડિશન ઘણી બધી ચોંકાવનારી છે। ખાસ કરીને એક ખુલાસો એમાં એ કરવામાં આવ્યો છે કે આ ડમ્પિંગ સાઇટની જે કેપેસિટી હોય એ 4,85,000 મેટ્રિક ટનની હતી અને એ 4,85,000 મેટ્રિક ટનની સામે એ ડમ્પિંગ સાઇટના સત્તાધીશોએ 5,40,000 મેટ્રિક ટન એમાં કચરો ડમ્પ કર્યો હતો। એટલે ઓવર કેપેસિટીમાં આ ડમ્પ કરવામાં આવ્યો હતો। તો ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે જીપીસીબીના અધિકારીઓ શું કરી રહ્યા હતા, અહીંના કલેક્ટર શું કરી રહ્યા હતા, જે રિજનલ ઓફિસર હોય એ શું કરી રહ્યા હતા, પાણી પુરવઠાવાળા શું કરી રહ્યા હતા, કેમ કે
આના કારણે વધારે પડતો કચરો ડમ્પ કરવાના કારણે એ ઓવરફ્લો થઈ અને જે જમીનના ભૂગર્ભ જળો છે એ ભૂગર્ભ જળોને ક્યાંક ને ક્યાંક દૂષિત થયા છે અને એને જ કારણે આજુબાજુના કૂવો હોય, તળાવો હોય, એના પાણી જે છે એ દૂષિત થયા છે. તો તાત્કાલિક ધોરણે આ તમામ જે કૂવાઓ દૂષિત થયા છે, જે તળાવો દૂષિત થયા છે, જે જમીનો બંજર બની છે, એની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે. તેની સાથે સાથે જે અધિકારીઓના માટે જવાબદાર છે એની જવાબદારી અને જવાબદેહી એ બંને નક્કી કરવામાં આવે. ગતરોજ જે રીતે પેપર લીકેજના કૌભાંડોમાં શિક્ષણ પ્રધાનનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે, તો એ રીતે જે પણ કહી શકાય જીપીસીબી છે એ જીપીસીબી ના અધિકારીઓ જે જવાબદાર હોય એનું પણ રાજીનામું લઈ લેવામાં આવે. એ મારી બહુ સ્પષ્ટપણે માંગ છે અને તાત્કાલિક ધોરણે જે અત્યારે ક્લોઝર નોટિસ આપી છે એ ક્લોઝર નોટિસને કન્ટિન્યુ કરી આ પ્લાન્ટ અહીંયાથી સંપૂર્ણપણે એ બંધ કરી દેવામાં આવે એવી અમારી માંગણી છે. અન્ય કોઈ માંગણી ખરી? ચોક્કસપણે, કારણ કે આજુબાજુના જે કુવાઓ જે છે જે દૂષિત થયા છે એ કુવાઓ દૂષિત થવાના કારણે આજે જનજીવન ક્યાંક ને ક્યાંક ખોરવેલું છે. કુવાનો પાણીને એ કહી શકાય કે જે ભૂગર્ભ જળો જે દૂષિત થયા છે એને શુદ્ધ કરવામાં આવે અને જે રિવર્સ એટલે કે પાણી જે ખેંચી શકાય તો પાણી પણ એમાં ખેંચવું જોઈએ અને એ કમ્પન્સેશન એટલે કે એક વળતર એ જે ગ્રામજનો જે છે 28 ગ્રામજનો જેનાથી પ્રભાવિત થયા છે એને એક સારું વળતર આપવામાં આવે એવી અમારી આ માધ્યમથી માંગણી છે. ડમ્પિંગ સાઇડમાંથી પાણી નીકળીને આયરન કોતરમાં જાય છે, કોતરમાંથી ઝરમર નદીમાં જાય અને એ પાણી એક ઘન કચરાનું પ્રવાહી પાણી ફાગવેલ તાલુકાની અંદર જઈ રહેલું છે. ત્યાં નુકસાન થાય છે. ઠાસરા તાલુકામાં જાય ત્યાં રણછોડાઈ ભગવાનને પણ નુકસાન કરી રહેલું છે અને ગળતેશ્વર તાલુકામાં જાય છે ત્યાં પેલા મહાદેવજીને પણ નુકસાન કરી રહેલું છે અને આનું પાણી પ્રાણીઓને પણ નુકસાન કરી રહેલું છે. ઘાસચારાની અંદર જાય અને એ દૂધ કાઢવામાં આવે અને અમૂલમાં જાય અને આખા ઇન્ડિયાની અંદર આ રોગચાળો આ ડમ્પિંગ સાઇટ ફેલાઈ રહેલી છે એવું અમને દેખાઈ રહેલું છે. અહીંયા ખુશીનો માહોલ એવો છે કે આનંદનો માહોલ છે, પણ કાયમી ધોરણે આ સાઇટ બંધ કરવામાં આવે એવી અમારી સ્થાનિક આગેવાનોની માંગ છે. મેસેજ મોરિયાને જે જીપીસીબી કંટ્રોલ બોર્ડ ગાંધીનગરે આંશિક ક્લોઝર નોટિસ ફટકારી છે, પણ એનાથી અમને સંતોષ નથી કે જે આ પીડિત પરિવારોને પીવાનું પાણી તો 2 મહિનાથી રજૂઆતો કરવા છતાં સરકારી તંત્રએ કોઈ નોંધ નથી લીધી અને દૂષિત પાણીના કારણે ચામડીના રોગો, કેન્સરના રોગો, પશુઓનો અસંખ્ય રોગોથી પીડિત છે. તો સરકારને મારી એ જ માંગ છે કે તાત્કાલિક સ્વચ્છ પીવાનું પાણી ના કેન્સરના રોગો એ દરેકની જિલ્લાની આરોગ્યની ટીમે મેડિકલ કેમ્પ કરીને એની ચકાસણી કરે અને બીજા નંબરમાં કે જે આ પાણી ભૂગર્ભ જળ બગડ્યા છે તો પાણીને પણ સ્વચ્છ કરી આપે અને જે વધારાનો કચરો નાખ્યો છે એ પણ બહાર કાઢી લે એવી અમારી માંગ છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.